أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 228માં ઇરશાદ ફરમાવે છે, જે દુનિયાની તકલીફોથી દુઃખી થાય છે તે અલ્લાહે નક્કી કરેલ તકદીરથી નારાજ છે. જે મુસીબતમાં શિકાયત કરે તે અલ્લાહની શિકાયત કરે છે, અને જે માલદાર પાસે તેના માલો દૌલતના લીધે ઝૂકે તો તેનું ઈમાનના 3 ભાગમાંથી 2 ભાગ બરબાદ થઈ જાય છે. અને જે કુરાને મજીદની તિલાવત કરવા છતાં મરવા પછી જો દોઝખમાં નાખવામાં આવશે તો તે અલ્લાહની આયતોથી મજાક ઉડાવી હશે. જેના દિલમાં દુનિયાની મોહબ્બત ભરાઈ જાય તો તેમાં આ 3 વસ્તુઓ આવી જાય છે. પહેલું, એવો ગમ કે જે તેનાથી દૂર નહીં થાય, એવી લાલચ કે જે તેણે નહીં છોડે, અને એવી ઉમ્મીદો અને ઈચ્છાઓ કે જે કદી પૂરી નહીં થાય. આ નુરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ 5 બુરાઈઓ તરફ ઇશારો કરી રહ્યા છે. પહેલું, દુનિયાની પરેશાની અને મુસીબતના લીધે દુઃખી થવું એટલે તે અલ્લાહના ફેંસલાથી ખુશ નથી, કેમ કે આ દુનિયામાં અલ્લાહની મરજી સિવાય કંઈ થતું નથી. જો અમુક કારણસર કોઈ વસ્તુ ન મળી અથવા ખતમ થઈ અથવા નુકસાન થયું હોય તો તેના લીધે નારાજ થવાની જરૂરત નથી, નહીં તો અલ્લાહના ફેંસલાનો વિરોધ કર્યો ગણાશે. મુસીબતો 2 પ્રકારની હોય છે. એક, જેની ઉપર આપણી કોઈ હોશિયારી કે તદબીર નથી ચાલતી, અને બીજી કે જે આપણા ગુનાહો અને કર્મોના લીધે હોય છે. અહીંયા ઇમામ અલૈહિસ્સલામ જેની તરફ ઇશારો કરી રહ્યા છે તે મુસીબતો જ્યાં આપણો ઇખ્તિયાર નથી, જેમ કે ધરતીકંપ, વાવાઝોડું, આ અચાનક આવનારી મુસીબતો વગેરે. અને ઘણી મુસીબતો જે આવે છે તેના જિમ્મેદાર આપણે પોતે જ છીએ, અને આપણા ગુનાહો અને કર્મનો બદલો હોય છે. જેમ કે અગર કોઈ સગાવાલાથી રિશ્તો તોડી નાખે તો જિંદગી અને રોજી ઓછી થઈ જાય છે વગેરે. કોઈ પણ મુસીબત આવે ત્યારે વિચાર કરવો જોઈએ, અને જ્યાં તૌબા કરવાની જરૂરત હોય ત્યાં તે મુજબ, અને જ્યાં મુસીબત પર સબ્ર અને શુક્ર કરવાનું હોય ત્યાં એ મુજબ કરી ને અલ્લાહની ઉપર ભરોસો અને ઉમ્મીદની સાથે આગળ વધવું જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખવું કે આ દુનિયા મુસીબતોનું ઘર છે. અલ્લાહની મરજી વિરુદ્ધ જીવવાના બદલે અલ્લાહના કહેવા મુજબ દુઃખ અને સુખમાં જિંદગી વિતાવવી એ સાચી કામયાબી છે. બીજું, પરેશાનીમાં લોકો પાસે જઈને ફરિયાદ કરે તે પણ યોગ્ય નથી. પોતાની હાલતની લોકો સામે ફરિયાદ કરવાની મનાઈ કરવામાં આવી છે. જ્યારે લોકો પાસે ફરિયાદ કરવામાં આવે એનો અર્થ એ થાય છે કે અલ્લાહની લોકો સામે શિકાયત કરી, જે કોઈ પણ રીતે યોગ્ય નથી. પરંતુ જે મુસીબતમાં રસ્તો કાઢવા માટે કોઈથી વાતચીત કરવામાં આવે તો તેમાં કંઈ વાંધો નથી. મુસીબત હોય કે આરામ, અલ્લાહની બારગાહમાં પહોંચીને જ રસ્તો નીકળે છે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હવામાન અને વાતાવરણની બુરાઈઓ ન કરો, કેમ કે આ પહાડ, વાતાવરણ દિવસ રાત અલ્લાહના હુકમ પ્રમાણે ચાલે છે. જે કોઈ આ કુદરતી વસ્તુનો વિરોધ કરશે તે ગુનેગાર છે, અને તમે જે આ વસ્તુ માટે લાનતન કરશો તો એ તમારા તરફ પાછું ફરશે. ત્રીજું, માલદાર સામે તેની દોલતના લીધે ન ઝૂકવું, એટલે ખોટી રીતે તેના જુલ્મ ઉપર પણ ખુશ થવું
અથવા તેની સામે પોતાને જલીલ કરવો વગેરે આ રીતે કરવાથી ઈમાન ખતમ થઈ જશે. ફક્ત અલ્લાહની સામે ઝૂકવાનો હુકમ છે, કેમ કે માલદારને પણ અલ્લાહે આપ્યું છે, તો અલ્લાહ સિવાય બીજા કોઈ સામે શા માટે ઝૂકવું જોઈએ? જેની ઇસ્લામમાં મનાઈ કરવામાં આવી છે. બીજાની સામે ઝૂકવું એક પ્રકારનું શિર્ક છે, અને જે અલ્લાહ સિવાય બીજી કોઈ સામે ઝૂકે છે તો તેનું ઈમાન અને દીન બંને બરબાદ થઈ જાય છે. ચોથું, કુરઆન પડવાવાળા જહન્નમમાં જશે જો તે કુરઆનની આયતોની મજાક ઉડાવશે. જે લોકો કુરઆન પડે અને જે કંઈ કુરઆનમાં લખેલું છે તેની ઉપર યકીન રાખે અને અમલ કરે તો આવા લોકો જન્નતમાં દાખલ થશે. મજાક ઉડાવવાની ઘણી રીત હોય છે. તેમાંથી જે લોકો કુરઆન તો પડે છે તેની ઉપર અમલ ન કરે અને કુરઆનનો એહતરામ પણ ન કરે તેઓ અમલના મેદાનમાં મજાક ઉડાવે છે. જેમ કે કુરઆનમાં નમાઝનો હુકમ છે પરંતુ નમાઝ નથી પડતા, શરાબ પીવાની મનાઈ કરવામાં આવી છે તે છતાં શરાબ પીવે છે, તો તે કુરઆનની મજાક ઉડાવી ગણાશે. કુરઆનમાં આવ્યું છે કે ઉલીલ અમ્રની પૈરવી કરો, પણ લોકો નથી કરતા, તો આવા લોકો કુરઆનની મજાક ઉડાવી રહ્યા છે અને તેઓનું ઠેકાણું જહન્નમ છે. છેલ્લે એક ખૂબ જ સરસ હદીસ આપણા છેલ્લા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે કુરઆન એ સમય સુધી પડો જ્યાં સુધી તમે ગુનાહથી બચો છો, અને જો તમે ગુનાહથી નથી બચી શકતા તો કુરઆન ન પડો. પાંચમું, જેના દિલમાં દુનિયાની મોહબ્બત ભરેલી હોય છે તો તેની અંદર આ 3 વસ્તુઓ આવી જાય છે. એક એવું ગમ કે જેનાથી તે દૂર નહીં થાય, બીજું એવી લાલચ કે જે તેને છોડશે નહીં, અને ત્રીજું એવી ઉમ્મીદો અને ઈચ્છાઓ કે જે તેને કદી પૂરી કરવા પામશે નહીં. જો દુનિયાની મોહબ્બત હશે તો એક દિવસ જ્યારે તેની પાસે માલ હશે તો તે ખુશ, અને બીજા દિવસે જ્યારે તેની પાસે માલ નહીં હોય તો નારાજ અને ગમગીન રહેશે. તે દુનિયા કમાવા માટે બહુ જ મહેનત કરશે અને જ્યારે નહીં મળે તો તે નારાજ થશે. કર્જને ભરપાઈ કરી શકીશ કે નહીં, કરજ લઉં કે કેમ, આ બધી વસ્તુ તેની રૂહને પરેશાન કર્યા કરશે, જેથી તે હંમેશા ગમગીન રહેશે. બીજી વસ્તુ લાલચ છે, જે તેને બરબાદ કરી દેશે. જેટલી પણ વસ્તુ તેની પાસે આવશે તેનું કોઈ દિવસ દિલ અને મન નહીં ભરાય. આ લાલચ કદી પૂરી થવાની નથી અને તેની રાત અને દિવસનો આરામ બરબાદ કરી દેશે. અને ત્રીજી વસ્તુ, વધારે પડતી આશાઓ અને ઈચ્છાઓ. અમુક વખત તો એવી ઈચ્છાઓ હોય છે કે 1000 વર્ષ પણ જિંદગીના ઓછા પડે, અને આ ઈચ્છાઓ ઇન્સાનની ઇજ્જત અને આબરૂને પણ ખતમ કરી દે છે અને દિલના આરામને પણ ખતમ કરી દેશે. ખુશનસીબ છે તે લોકો જે સંતોષકારક છે અને સબર કરે છે અને અલ્લાહ આપેલ વસ્તુઓ ઉપર ખુશ થાય છે અને આવી બધી ખરાબ સિફતોથી પાક છે અને આરામની જિંદગી ગુજારે છે. છેલ્લે એક હદીસમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે કે દુનિયાની મોહબ્બત ગમ અને પરેશાનીમાં વધારો કરે છે, અને ઝોહદ અને સંતોષ શરીર અને રૂહ બંનેને સુકૂન પહોંચાડે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.